નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, મ્યુનિસિપાલિટીએ છેલ્લા 3 મહિનામાં વિવિધ હોટલ તથા રેસ્ટોરન્ટ ત્યાં ભોજનમાંથી જીવાત અને સાથે સાથે ખીલ્લી વંદો નીકાળ્યા હોય તેવા એકમોની વાત સામે આવી છે. આપણે સૌ જોયું કે મોટી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટની અગર આપણે વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. માત્ર એવું નથી કોઈ એક શહેર કે કોઈ એક જિલ્લાની વાત છે. ગુજરાતમાં લગભગ ચારે બાજુ તમે અલગ અલગ વિઝ્યુઅલ્સ થકી પણ જોયું હશે કે જ્યાં ક્યારેક વંદો નીકળે, ક્યાંક કરોડી નીકળે, ક્યાંક કોઈ કૂડા કચરા નીકળે, ક્યાંક ખીલ્લી, ક્યાંક સોય, અલગ અલગ ઘટનાઓ સામે આવે છે. લોકો આ પ્રકારની ઘટનાઓથી દૂર રહેવા માટે સારી રેસ્ટોરન્ટ, સારી હોટેલ, બ્રાન્ડેડ હોટેલ રેસ્ટોરન્ટ તરફ વધતા હોય છે. પણ છેલ્લા કેટલાક સમયમાં એ તમામ સારી જગ્યા, હું બ્રાન્ડના નામ અત્યારે નહીં કહું, પણ તમામ જગ્યાથી આવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું કોઈ તપાસ નહીં થતી હોય, શું કોઈ ધ્યાન નહીં આપવામાં આવતું હોય, જવાબદારી કોની? ત્યારે આજે આપણે ચર્ચા કરીશું. ખૂબ જ ગંભીર મુદ્દો છે દર્શક મિત્રો. ચર્ચા છડે ચોક હંમેશા એવા તમામ વિષયો સાથે આપણી સમક્ષ હાજર થયું છે જે સીધી કે આડકતરી રીતે આપણે સ્પર્શે તો છે જ, પરંતુ જેના માટે આપ પણ હંમેશા ચાહો છો કે મીડિયા ચોથી જાગીરના ભાગરૂપે, સામાજિક જવાબદારીના ભાગરૂપે એને લઈને અવાજ ઉઠાવે અને કંઈક એ આખી ઘટનાનો કોઈક સારો ઉકેલ લાવે. ત્યારે આજે ચર્ચા કરીશું કે આ ઘટના ક્યાં, ક્યારે, કેટલી વાર થઈ અને શું ધ્યાન રાખવાની આવશ્યકતા છે. તો મ્યુનિસિપાલિટીએ છેલ્લા 3 મહિનામાં જે રીતે વિવિધ હોટેલ રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત, ખીલ્લી, વંદો નીકાળ્યો હોય તેવા એકમો સામે કાર્યવાહી કરી. તપાસ દરમિયાન ત્યાં ગંદકી જોવા મળી ત્યારે વોટ્સઅપ અને CRSS દ્વારા મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે. ફૂડ વિભાગની તપાસમાં ફ્રીજમાંથી વંદો નીકળી આવતા કિચનમાં ગંદકી મળી આવેલ, કેકમાંથી વંદો નીકળવા સહિતની ગેરરીતિ પણ પકડાઈ હતી. ત્યારે તમામ રેસ્ટોરન્ટ કે ખાદ્ય પદાર્થ વેચતા માલિકોએ પોતે સાવચેતી રાખીને ધંધો કરવાનો હોય છે, જેની જગ્યાએ એ લોકો બેદરકારી રાખીને કામગીરી કરતા હોવાને લીધે ગંદકી જોવા મળતી હોય છે. હાલની વાત કરીએ તો 24 એકમ સીલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી 6ને ક્લોઝર નોટિસ પણ અપાઈ છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 30 રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત, વંદો નીકળ્યા અને ક્લોઝરની કાર્યવાહી કરી હતી, જેમાંથી 24 જગ્યા સીલ કરવામાં આવી અને 6 જગ્યા પર જ્યાં સુધી સેમ્પલનું પરિણામ ન આવે ત્યાં સુધી ક્લોઝર નોટિસ અપાઈ હતી. 10,000 થી 50,000 સુધીનો દંડ ફટકારાય છે. મ્યુનિસિપાલિટીના ફૂડ વિભાગ સીલ માર્ચના અઠવાડિયા પછી દંડ ભરી સીલ ખોલી આપવામાં આવે છે, જેમાં લોકોએ દંડ ભરી પોતાનો જપ્તી કરી હતી. ત્યારે 30 જગ્યા પર સીલ અને થયેલ સામાન છોડાવી જતા હોય છે. ત્યારે સ્વાદની આ શુદ્ધતા પર અનેક સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે. 24 એકમ સીલ જે રીતે કરાયા, હાલ તો રિપોર્ટ ના આવે ત્યાં સુધી 6ને ક્લોઝર નોટિસ પણ અપાઈ છે, પરંતુ ખૂબ ગંભીર ઘટના કહી શકાય. 1-2 વારની અનેકવાર ઘટનાઓ સામે આવી છે. 10,000 થી 50,000 સુધીનો દંડ પણ ફટકારાયો છે. વોટ્સઅપ અને CRSS દ્વારા મળેલ ફરિયાદના આધારે કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે આ સાથે જ આપણે આજે સમજવાની કોશિશ કરીશું કે આજે કઈ જગ્યાએ ઘટના ઘટી. હું પીસીઆરને કહીશ કે જે આજની જ ઘટના છે તેને લઈને એ તમામ વિઝ્યુઅલ્સ આપણી સમક્ષ મૂકે અને જે રીતે આપણે આ કોશિશ કર્યા છે સમજવાની, આપણા ટીવી સ્ક્રીન પર પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. આણંદની જાણીતી હોટેલનો આ વિડીયો વાયરલ થયો છે. પિઝામાંથી માખી અને વાળ નીકળ્યો છે. હોટેલના ખોરાકમાં નિષ્કાળજીનો ગ્રાહકે વિડીયો ઉતાર્યો અને ગ્રાહકે માખી અને વાળ અંગે હોટેલ કર્મીનું ધ્યાન પણ દોર્યું. ફૂડ સેફ્ટી અને ગુણવત્તા પર મોટી કાર્યવાહી કરતી આણંદ મનપા શું પગલાં ભરશે, આ પણ સવાલ થાય છે. ત્યારે આણંદની મોટી હોટેલ પર શું મનપા કેવી કાર્યવાહી કરશે એ પણ એક અગત્યનો સવાલ છે. TV 13 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ તો નથી કરતું, પરંતુ જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે આ પહેલી વાર આ થયું હોય એવું નથી. આપણે ગ્રાફિક્સના માધ્યમ તથા સવાલ છડે ચોકના માધ્યમથી પણ અત્યારે સમજવાની કોશિશ કરીશું. આ મુદ્દો ખૂબ જ ગંભીર છે. સ્વાદની શુદ્ધતા પર જે રીતે આ સવાલ ઊભા થઈ રહ્યા છે, સ્વાભાવિક રીતે 24 એકમો તાત્કાલિક ધોરણે સીલ પણ કરી દેવામાં આવ્યા છે. જે રીતે એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી છે, હાલ તો રિપોર્ટ ન આવે ત્યાં સુધી 6ને ક્લોઝર નોટિસ પણ આપી દેવામાં આવી છે. છેલ્લા 3 જ મહિનાની અગર વાત કરીએ તો ગંભીર ઘટના, ગંભીર આંકડાકીય માહિતી, જેમાં 30 રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત અને વંદો નીકળ્યા હોવાની પણ વાત સામે આવી છે.
આમ કહી શકાય કે ખૂબ જ ગંભીર આ વાત થઈ ગઈ છે. હાલ તો 10,000 થી 50,000 સુધીનો દંડ પણ ફટકારાયો છે. પરંતુ શું આ સીમિત છે? શું આનાથી કાર્યવાહી, આ પ્રકારની દંડાત્મક કાર્યવાહીથી કોઈ ફેરફાર પડશે? એ પણ સવાલ છે. વોટ્સઅપ દ્વારા ફરિયાદના આધારે કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. હવે સવાલ છડેચોકના માધ્યમથી પણ આપણે સમજી લઈએ. અનેક મુખ્ય સવાલો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. સૌથી પહેલો સવાલ, ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન કેવી રીતે થાય તેની ખાતરી નગરપાલિકા કરશે કે કેમ? વારંવાર આ ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે સૌથી પહેલો આ સવાલ અગત્યનો છે. ત્યારબાદ ખાદ્ય સુરક્ષા નિયમોનું નિરીક્ષણ અને અમલીકરણ કરવાની યોજના શું છે, એ પણ સૌથી મોટો સવાલ છે. સાથે સાથે શું ખાદ્ય વિક્રેતાઓ માટે સ્વચ્છતા અંગે કોઈ શૈક્ષણિક કાર્યક્રમો છે કે કેમ? આ પણ એક અગત્યનો સવાલ છે. ફરિયાદોની ચકાસણી અને કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે છે, આ પણ એક સવાલ છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આ કાર્યવાહી બાદ પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ત્યારે દંડની રકમ નક્કી કરવા માટેના માપદંડ શું છે એ સમજીશું. ફરીથી ખોલતા પહેલા સીલબંધ વસ્તુઓનો કેવી રીતે વ્યવહાર કરવામાં આવે છે એ જાણવું પણ જરૂરી છે. આ બાજુ ખાદ્ય સુરક્ષા નિરીક્ષણ કેટલી વાર હાથ ધરવામાં આવે છે એ પણ અહીંયા જાણીશું. સાથે સાથે અગત્યનો એ પણ સવાલ કે શું નિરીક્ષણો વધુ વારંવાર કરવામાં આવશે કે કાર્યવાહીને વધુ કડક બનાવવામાં આવશે કે કેમ? નગરપાલિકા ગ્રાહકોને ખાદ્ય સુરક્ષા પગલાં વિશે કેવી રીતે જાણ કરે છે? શું અને શેના આધાર પર કાર્યવાહી થાય છે? આ તમામ સવાલો અહીંયા ખૂબ જ અગત્યના છે. ત્યારે તમામની સાથે આપણે ચર્ચા છડેચોકને આગળ વધારીએ અને સવાલોની શરૂઆત કરીએ. એ પહેલાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પિયુષભાઈ સુથાર, જે હમણાં આવ્યા છે. પિયુષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સંજયભાઈ દવે, કે જે TV13ના સિનિયર પત્રકાર છે, સંજયભાઈ સ્વાગત છે. અને સ્વાભાવિક રીતે રાજકીય વિશ્લેષક તરીકે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. ત્યારે સૌથી પહેલાં સંજયભાઈ, આજે શરૂઆત તમારાથી કરવા માંગીશ, કારણ કે આપણે જોયું છે કે TV13ને વારંવાર એક બાદ એક રિપોર્ટ સામે આપ્યા. વિડીયો જે વાયરલ થયા છે તે આપણા ડિજિટલના પ્લેટફોર્મ TV13ના કે પછી ટીવીના પ્લેટફોર્મથી આપણે લોકો સમક્ષ મૂક્યા છે. આ તમામની વચ્ચે આપણે એ પણ સમજવાની કોશિશ કરી છે કે માત્ર લારી ગલ્લા કે સ્ટ્રીટ ફૂડ નહીં, પરંતુ સારી સારી રેસ્ટોરન્ટ અને જે શરૂઆતમાં મેં વાત કરી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પણ આ વાત સામે આવી છે. વધારે વધારે હવેનું કલ્ચર એવું થયું છે, હવેની ફાસ્ટ લાઈફ એવી થઈ છે કે લોકો બહારના ફૂડ પર વધારે ડિપેન્ડ થઈ ગયા છે. કોઈક ઘરની બહાર રહેતું હોય, કોઈક બીજા શહેરથી આવ્યું હોય, કોઈક પાસે સમયનો અભાવ હોય, કોઈકના ઘરે કોઈ ના હોય, તો લોકો આધારિત થઈ ગયા છે. અને હવે આવું હાઇજેનનું ધ્યાન નથી રખાતું. ત્યારે આગળ પ્રશાંતભાઈ કે પિયુષભાઈ પાસે જવું, પહેલાં મારે તમારી પાસે જાણવું છું, કારણ કે આપણે અઢળક વિડીયો આવીને લોકોને બતાવ્યા છે. પ્રાથમિકતા જવાબદારીના દ્રષ્ટિકોણથી કોની હોવી જોઈએ? બિલકુલ જીગર, સૌથી પહેલાં પ્રથમ તો આપણે જાણવું જોઈએ કે અત્યારે જે ચર્ચા કરીએ છીએ એના કરતાં જ્યારે આપણા શહેરને મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો, એનો જે ક્રાઇટેરિયા છે, એની અંદરના જે નિયમો છે, એનું જો પાલન કરવામાં આવે તો આ કોઈપણ પ્રકારની તકલીફ કે આ કોઈપણ પ્રકારની વાત સામે આવે નહીં. કારણ કે એ ક્રાઇટેરિયા પ્રમાણે શુદ્ધતા, સ્વચ્છતા અને નિરોગીપ્રદ ફાસ્ટ ફૂડ, આ પ્રકારનું તમામ એનો જે ક્રાઇટેરિયા છે એ પ્રકારની અંદર વસ્તુઓ એને મળવી જોઈએ. અને એ હોય એના ડેફિનેશનમાં તો જ આ પ્રકારનું મહાનગરપાલિકાનું ટેગ મળે છે. અને આજે આપણું શહેર તો મેટ્રો શહેર છે. 4 ભારતના મુખ્ય મેટ્રો શહેરની અંદર આપણું શહેર એનું નામ છે. ત્યારે એટલું કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, ફૂડ ખાતું જે છે, જે ચેકિંગ કરવાનું હોય ડે બાય ડે, એ ચેકિંગ શા માટે નથી થતું? ક્યારે કોઈ પણ ગ્રાહકની, એટલે કે કોઈ પણ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ રેસ્ટોરન્ટમાં કે કોઈ ફાસ્ટફૂડમાં જાય છે ત્યારે એને જે કોઈ તકલીફ પડે છે એને લઈને જ્યારે સવાલ થાય છે કે એનો વિડીયો વાયરલ કરે છે, ત્યારે આ પ્રકારની વાત સામે આવે છે અને મીડિયા અને માધ્યમો દ્વારા એ વાત વહેતી થાય છે અને બહેરા કાન સુધી પહોંચે છે. પણ આજે જો વાત કરીએ તો આજના આપણા આ પ્રોગ્રામને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્ત્વના, આરોગ્ય વિભાગના મહત્ત્વના કહી શકાય એવા ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તો દરેક વ્યક્તિએ એક જ જવાબ આપ્યો, આજે અમે જરૂરી કામમાં છીએ, કાલે જો આ પ્રકારનો સબ્જેક્ટ હશે તો અમે તમારી સાથે જોડાઈશું. કેમ આ રીતે? તમે તમારા વિભાગની જો કાર્યવાહી કરતા હોય તો લાપરવાહી સામે આવી રહી છે, સવાલો થઈ રહ્યા છે, તો એને જવાબ આપવા માટે તમને પ્લેટફોર્મ આપીએ છીએ, તમે જવાબ તો આપી શકો છો. પણ અહીંયા પણ બેદરકારી જોવા મળે છે. એટલે એટલું કહી શકાય કે દર શનિ અને રવિ, અમદાવાદ શહેર મોટું શહેર છે અને અમદાવાદ શહેરની અંદર દર શનિ રવિ એટલું ક્રાઉડ હોય છે. સુરત, બરોડા, રાજકોટની તો આપણે વાત નથી કરતા, ફક્ત અમદાવાદની વાત કરીએ તો કરોડો રૂપિયાનો ફાસ્ટફૂડનો બિઝનેસ છે. આની અંદર ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. તમે કહ્યું એમ બ્રાન્ડેડ વસ્તુઓ તો ઠીક છે, સ્ટ્રીટ ફૂડની અંદર જ્યારે કોર્પોરેશને બનાવી
જ્યારે લો ગાર્ડન પાસે જે સ્ટ્રીટ ફૂડ બનાવ્યું છે આખું, એ સ્ટ્રીટની અંદર તમે ગંદકી જોશો, તમને ત્યાં ગટરની સ્મેલ જોશો તો તમને એમ થશે કે અહીંયા લોકો બેસીને કઈ રીતે ખાતા હશે. અને છતાં પણ લોકો ફરવા જતા હોય છે, કદાચ એમની મજબૂરી હશે પરિવારને લઈને જવાની, પણ આ દરેક વસ્તુનું ધ્યાન રાખવું જેના હાથમાં છે એ તંત્ર ખરેખર નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. કારણ કે ફૂડ ચેકિંગ થતું હોય નિયમિત તો આ પ્રકારની કોઈ પણ પ્રકારના સવાલ આવે નહીં, કોઈ પણ પ્રકારનો વિડીયો પણ વાયરલ ના થાય, પણ છતાંય જોઈ શકાય છે કે આ બેદરકારી બિલકુલ સામે આવી રહી છે. લોકોના આરોગ્ય સાથે ખરેખર ચેડા કરતા લોકો બેફામ રીતે ધંધો કરીને લાખો રડીને જતા હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ચોક્કસથી આપણે જે રીતે આ ચર્ચા કરી રહ્યા છે અને સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ પણ છે કે વારંવાર આ પ્રકારની ઘટના જ્યારે ઘટે છે, આ ઘટના એ દર્શાવે છે આપણને કે કોઈ પણ ભોગે આપણે એને સાંખી ન લેવાય અને આનાથી શું થવું જોઈએ, આગળ બીજી વાર ના થાય એના માટે શું થવું જોઈએ. પ્રશાંતભાઈ ગઢવી, જેની જોડે આપણી પાસે ઘણીવાર આપણે જોયું કે ચર્ચા છેડી ચોકમાં ખૂબ જ સરસ રીતે પોતાનો રોલ નિભાવતા હોય છે અલગ અલગ મુદ્દા પર. પ્રશાંતભાઈ, તમે તો હાલમાં જ અમેરિકા જઈને આવ્યા છો. હવે આપણે વારંવાર આપણે બીજા બધા ફોરેનના ડેવલપ કન્ટ્રી સાથે આપણા દેશની સરખામણી કરી આપણું નીચું પાડી એવી ઈચ્છા આપણને ન હોય, પરંતુ જ્યારે આપણે વાત આત્મનિર્ભરતાની વાત કરતા હોય, જ્યારે આપણે વિકાસની વાત કરતા હોય, જ્યારે આપણે હંમેશા આપણે કહેવાય ને કે ગુડ બેટર બેસ્ટ ફોર્મેટમાં જ આપણી જાતને હંમેશા ચિતરતા હોઈએ. ચિતરતા શબ્દ બોલું છું એટલા માટે કારણ કે આ વસ્તુ ઘણીવાર સાર્થક નથી થઈ. એવામાં તમે તો જોયું છે કે બીજી બધી જગ્યાએ કેવી રીતે હાઇજેનને મેન્ટેન કરવામાં આવતું હોય છે. આપણે ત્યાં તમને સૌથી મોટી કમી શું લાગે છે કે જ્યાં આટલી બેઝિક વસ્તુ પર પણ ધ્યાન નથી આપવામાં આવતું? અને ધ્યાન આપવામાં નથી આવતું એવું નથી, એકાદ વાર થાય, ક્યારેક થાય, કોઈક જગ્યાએ થાય, ભૂલથી થાય, પણ અચૂક થાય, વારંવાર થાય, દરેક જગ્યાએ થાય, વારંવાર થાય. આનો શું મતલબ પ્રશાંતભાઈ? ચૂક તમે જે પૂછો છો એ ચૂક બીજી કંઈ નથી, જનતાની દુખતી નસ લોકોએ પકડી લીધી છે. ગુજરાતી ઝેર ખાય પણ ઘેર ના ખાય આવું કહેવાય છે. કારણ કે હમણાં જ બોલ્યા ને સંજયભાઈ કે, અને તમે બી કીધું કે ફૂડનો બિઝનેસ એટલો બધો વધતો જાય છે. લોકો એવું કહે છે કે કંઈ ધંધો ના કરતા હોય તો એક લારી પાણીપુરીની બી નાખો, તમારો ધંધો ચાલશે. પણ મૂળ વાત એવી છે, કારણ કે જે આમાં કેવું છે, કોનો વાંક તો બધાનો ક્યુમ્યુલેટિવ વાંક, એટલે ખાનારાનો નહીં અને ખવડાવનારનો પણ. કારણ કે જ્યાં સુધી આ તમારો અંદરનો માયલો, આજે તમે મને અમેરિકાના પ્રશ્નો પૂછ્યા, હું એવું સ્પષ્ટ વાત કરું કે હું હમણાં જ 20 દિવસ અમેરિકા ફરીને આવ્યો, ત્યાં હું પનીર ચીઝ બહુ સારી રીતે ખાતો હતો, જે હું અમદાવાદમાં નથી ખાતો. આ મારી વાહવાહી નથી કરતો, પણ કેમ અહીંના પનીર ઉપર આપણને 1% ભરોસો નથી. ભેળસેળયુક્ત અને બીજી કોઈ રીતે બી ખરાબ જ માલ આવે છે. હવે આ જે ભેળસેળયુક્ત ખોરાક, અંબાજીના મંદિરની પ્રસાદી જો ના છોડી હોય તમે, હવે આનાથી તો વિશેષ કશું, ઘી, ડાલડા ઘીનું ભેળસેળ આવે, આ બધામાં સૌથી પહેલાં વિક્રેતા જો તંત્રની રીતે કામ કરે. પણ આપણે ત્યાં વધતી જતી એટલે વસ્તીનો વ્યાપ મોટો, વિસ્તારનો વ્યાપ મોટો, અને લગભગ 90%, કારણ કે જે લોકો હોટલ ઇન્ડસ્ટ્રી કે ફૂડમાં જ્યારે આવેલા છે એમાંથી હાર્ડલી 10 થી 20% જ રજિસ્ટર્ડ છે. 80% તો બધા ધુપ્પલ ચાલે છે. ધુપ્પલ એટલે હવે સ્ટ્રીટ ફૂડ વાળા છે, એને ક્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે? તો એનું તમે ક્યાં જોવા જવાના છો, કોણ શું આપે છે? બીજું, તંત્રની દ્રષ્ટિએ જો આપણે વાંક કાઢતા હોઈએ તો નવરાત્રિના, દશેરાના ફાફડા જલેબીનું સેમ્પલ દિવાળી પછી બહાર આવે કે ભાઈ, એટલે એનું પરિણામ દિવાળી પરના લાભ પાંચમ પછી બહાર આવે, અને દિવાળીનું સેમ્પલ ઉત્તરાયણના ઊંધિયા જલેબી પછી બહાર આવે, ઉત્તરાયણના ઊંધિયા જલેબીના સેમ્પલ હોળીના પેલા ગુલછા પછી, શું કહે છે એને, ઘૂઘરાને આપણે સારી ભાષામાં, એના પછી બહાર આવે. એટલે આખી જે ચેન આપણી જે ચાલે છે એ આપણે બહુ ડીલે ચાલીએ, પહેલી વાત. બીજું, નજીવો દંડ ડિપેન્ડ્સ ઓન સાઇઝ ઓફ ધી ફૂડ સ્ટોલ. તમે તો પ્રશાંતભાઈ ક્યારે બહાર આવે એની વાત કરી, પણ બહાર આવ્યા પછી શું? એટલે પછી કંઈક તો થવું જોઈએ, એ પણ તો નથી થતું, એનું રિપીટેશન જ થાય છે વારંવાર. એટલે મૂળ આ દુખતી નસ કે ગમે ત્યાં, અને બીજું આજે આ નામથી બંધ કર્યું, કાલ બીજા નામથી ચાલુ કરવાનું. સ્ટ્રીટ ફૂડને તો અમને જે બ્રાન્ડ જે છે, હવે બ્રાન્ડવાળા બી વચ્ચે આ જ પેદા પડી ગયા હતા કે ભાઈ ગમે તે ખવડાવો, કોઈને કોઈ ફરક પડતો નથી, ખાઈને જતા રહે છે, પછી પાછા આવવાના જ છે, અને નહીં આવે તોય કોઈ ફરક નથી પડવાનો. કારણ કે વધતી વસ્તીમાં એમની ગરાગી તૂટતી નથી, એ નથી તૂટતી. એ આજે તમે સમજો સાહેબ, સિંધુ ભવન રોડ ઉપર અમદાવાદમાં બેઠા છીએ એટલા માટે, સિંધુ ભવન રોડ ઉપર દર 10 સ્ટેપ ઉપર એક રેસ્ટોરન્ટ, એક રેસ્ટ્રો કેફે. હવે મને નવી વાત યાદ આવી એકદમ અચાનકથી. એક રેસ્ટોરન્ટમાં અમે ગયા હતા, અહીંની જ વાત કરું છું, ગુજરાતની જ. એણે એવું લખ્યું હતું કે અમારે ત્યાં જમવા માટે કમ્પલસરી રસોડામાં થઈને જવું, ટેબલ પર. એટલે એવું બતાવવા માંગતા કે અમારું રસોડું એટલું નીટ એન્ડ ક્લીન છે, હાઇજીનિકલી અમે મેન્ટેન કરીએ છીએ. બાકી બધી જ રેસ્ટોરન્ટ તમે જુઓ, રસોડાની બહાર પાટિયું શું માર્યું હોય છે, અહીંયા કોઈએ પ્રવેશ કરવો નહીં સ્ટાફ સિવાય. આટલું ખાલી ઓપન કરી નાખો આપણે, તો મને લાગે છે આપણે ડિબેટ નહીં કરવી પડે. મને લાગે છે સંજયભાઈ અને પિયુષભાઈ વધારે સારી રીતે આમાં પ્રકાશ પાડી શકશે. કદાચ હવે એવું આવી પણ ગયું છે કે
કે અચૂક કોઈ પણ ગ્રાહક છે એ રસોડાની મુલાકાત લઈ શકે છે. જોઈ શકે. પણ અહીંયા બીજો સવાલ છે પિયુષભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છે અત્યારે, જે રીતે હું કહી રહ્યો છું, કદાચ હું ખોટો હોઉં તો મને ખ્યાલ નથી, પણ હવે ઓફિશિયલી ઓથોરિટી મળી ગઈ છે કે લોકો વિઝિટ કરી શકે છે કિચનની. પણ છતાં પણ કેટલા લોકો વિઝિટ કરે છે, કેટલા લોકો ચેક કરે છે, કેવી રીતે બને છે કોઈ વસ્તુ, કેવા પ્રકારની ક્વોલિટીનો ઉપયોગ થાય છે, કઈ રીતે ધ્યાન રાખવામાં આવે છે, મેન્ટેન કેવી રીતે કરવામાં આવે છે, કેટલા સમય જૂનું છે, એની એક્સપાયરી ડેટ શું છે, ત્યાં ક્લિનિંગ તો છે કે કેમ, આ કેટલા લોકો ચેક કરતા હશે પિયુષભાઈ તમારા મત મુજબ? ચેક કરવાની ઈચ્છા તો ઘણી લોકોની હોય છે, પણ હમણાં આપણે તાજેતરમાં 2-3 કિસ્સા એવા જોયા છે કે હાઈવેના હોટલોવાળાઓએ ગ્રાહકો સાથે મારામારી કરી, હોટલના સ્ટાફે ભેગા થઈને ગ્રાહક ઉપર હુમલો કર્યો. હવે આ બાબત એટલી વાયરલ થાય ને એટલે જે પબ્લિક જોવા જવાવાળી છે ને એ ડરી જાય છે, કારણ કે આની અંદર પબ્લિકને એવું લાગે છે કે આ બધું અસામાજિક તત્વોનું ટોળું હોય એવું લાગે છે, જેના કારણે પબ્લિક અંદર જઈ શકતી નથી, રસોડામાં જોવા જઈ નથી પણ પિયુષભાઈ આ તો કદાચ રેર હશે ને, આપણે તો કેટલી બધી જગ્યાએથી આ બધી વસ્તુ બહાર આવે છે, તો વિઝિટ તો થઈ જ શકે ને કિચનની. આપણે સાહેબે કીધું ને ઝેર ખાય પણ ઘેર ના ખાય, એ વાત 100% સાચી છે કે આજ રજા છે તો ચલો ને આજે થાક લાગ્યો છે નથી કરવું, આ આળસ એક આળસ અને બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે જવું પડતું હોય છે, અને જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. અને આપણે જે કહીએ છીએ કે 30-40 હોટલોમાં આ બનાવ બને, એવું ખરેખર આ વસ્તુ માંડ 10% જ બહાર આવતી હોય છે. એની 30માં તો બહાર આવ્યો, બનાવ તો 300માં બન્યો હશે. હા, હું એ કહેવા માંગુ છું. ભગવાન કરે ખોટા પડે પણ સાચા સંખ્યા છે તો ઘણી મોટી જ હોય છે. હા. કોઈ પણ બનાવ બને, રાજકીય બનાવ બને, પોલીસ ખાતાનો બનાવ બને, કે કોઈ પણ બાબતની બનાવ, કોઈ પણ ઘટના બની હોય જે તમને પબ્લિકને ટીવીના માધ્યમથી બતાવવામાં 5%-10% જ બતાવવામાં આવતું હોય છે, બાકી એની પાછળ બહુ મોટું રહસ્ય દબાઈ દેવામાં આવતું હોય છે. આ પબ્લિકને ટેવ પડી ગઈ છે, અને આગળ જે હોટલ રેસ્ટોરન્ટ વાળા છે ને એ લોકોને પણ ખબર પડી ગઈ છે કે આ લોકો આયા છે જમીન જતા રહેશે, એને પોચું પાડીને પાટું મારવું, મજબૂત આગળ મુજરો કરવો. તંત્રની જવાબદારી તંત્ર પોતે ભૂલી ગયું છે. મને એવું લાગે છે કે તમામ સિસ્ટમમાં તમામ જવાબદાર અધિકારીઓ ચોરી કરીને પાસ થયા હશે, ડિગ્રી મેળવી હશે અને રિશ્વત આપીને હોદ્દો મેળવ્યો હશે. હવે એ જે રિશ્વત આપીને હોદ્દો મેળવ્યો છે ને એ રિશ્વત વસૂલ કેવી રીતે કરવી, એટલે હપ્તાખોરીને બધું કરીને રેડ પાડશે તો એનો જે દંડ હશે કદાચ 10,000 દંડ હશે, તો એને કહી દેશે ચલ કઈ નહીં વાંધો નહીં, તું મને 5,000 આપી દે, હું 1,000ની પાવતી બનાવી દઉં છું, 6,000માં પતી જશે. આ નીતિ ઉપર 100% આ નીતિ ઉપર ચાલે છે. અનેક જગ્યાએ બાબતો જાણવા પણ મળી છે. તમામ બાબતે આજે દુકાનની અંદર ઘૂસી જાવ તો નાની દુકાનદારના ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ ખોરવા માટે, દુકાનની અંદર ઉંદેડા ફરતા હોય ને એ રીતે અધિકારીઓ ફરતા હોય છે પ્લાસ્ટિક કોથળીઓ ખોરવા માટે, કે જે પ્રતિબંધ વાળી છે. તો તમે હોટલોમાં જાઓ ને, પણ મોટી મોટી હોટલોમાં જાઓ ને, આ લોકો આજે નોનવેજ ખાતા થઈ ગયા, હિન્દુઓને ખાવામાં નોનવેજ પીરસાઈ જાય છે, શું ધ્યાન રાખવામાં આવે છે? આજે કેટલું તમે કેટલી હદે બેદરકાર થઈ ગયા છો, કેટલી હદે નિષ્ફળ થઈ ગયા છો, કેટલી હદે ગુલામી કરી રહ્યા છો વીઆઈપીઓની કે ઉચ્ચ અધિકારીઓની, કે જે લોકો તમને કહે છે કે ભાઈ તું અહીંયા આગળ રેડ ના પાડતો, જે લોકો ભલામણ કરે છે ને એ લોકોના તમે ગુલામ બન્યા છો, જેના કારણે પબ્લિક અત્યારે શોષણ વેઠી રહી છે અને આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. બહુ સાચી વાત કરી તમે. અને તમે જ્યારે વેઝા નામે નોનવેજ પીરસાય, આનાથી વધારે તો ખરાબ શું જોઈએ ભાઈ? કેવું કહેવાય સંજયભાઈ, પુડલો કહીને ઓમલેટ પીરસી દેવામાં આવે, માણસ જાય ક્યાં? એટલે આ પ્રકારની સ્થિતિ છે. ગોર અંધેર, 100% ગોર અંધેર જ છે. અચ્છા, બીજું મારે એ જાણવું છે કે હવે આખી આ ઘટનાની આપણે વાત કરી, પ્રશાંતભાઈ, હવે અહીંયા એક બીજી વાત હરીફરીને સામે આવી જાય છે કે ક્યાંક ને ક્યાંક કરપ્શનનો પણ મુદ્દો સામે આવી જાય છે. જેટલા પણ લોકો ફૂડ ઇન્સ્પેક્ટરથી લઈને જેટલા પણ આ પ્રોસેસ અને આખી વ્યવસ્થા સાથે સંકળાયેલા છે, જેમની પ્રાથમિક જવાબદારી છે, પહેલાં તો એમનું લાયસન્સ ઇસ્યુ થાય છે, ત્યારથી લઈને ટેકનિકલિટીઝમાં જેટલા પણ લાયસન્સ અથવા જે ઓફિશિયલી એ લોકોનો ઓથોરિટી પ્રાપ્ત થાય છે, એ લોકોએ આપી દીધા પછી, એ લોકોનું દુકાન કે હોટેલ કે રેસ્ટોરન્ટ ચાલુ થઈ ગયા પછી કેટલી વાર ચેક કરે છે કે જે જે વસ્તુ પર સર્ટિફિકેટ આપ્યું છે, ક્લિક કર્યું છે, ગ્રીન ટિક કર્યું છે, એ મેન્ટેન થાય છે કે કેમ? કારણ કે હવે તો કેવું છે કે એકવાર લાયસન્સ આપી દીધું, હવે કામ થઈ ગયું, પતી ગઈ વાત, અમારી પાસે છે સર્ટિફિકેટ, અમે હોટલ રેસ્ટોરન્ટ ખોલી દીધી, પણ પછી શું? પછી મેન્ટેન ના કરે તો આ વ્યવસ્થાનો એક ભાગ હોવો જોઈએ. માત્ર નવરાત્રી વખતે જ તમે જાઓ અને દશેરા દિવસે જ ફાફડા જલેબી ચેક કરો, કે ઉત્તરાયણ વખતે જ કેવા પ્રકારનું તેલ ઊંધિયામાં વપરાય છે ચેક કરો. એના કરતાં રૂટીનમાં પણ શું ચાલી રહ્યું છે ચેકિંગ ના થવું જોઈએ? એટલે બિલકુલ એમના જે કામની એમની જવાબદારી છે એ 100% એ લોકો નિભાવતા નથી, અહીંયા બહાર આવે છે. એટલે એ શું કામ કરે છે સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે. તો એ ચાલુ દિવસમાં અથવા એમના જે રૂટીન કામોમાં માત્ર ને માત્ર નવા લાયસન્સો માટે ઇસ્યુ કરવા માટેની જે ફોર્માલિટીઝ અને એના માટે જે કંઈ જે વહીવટની વાત કરી કે 5,000માં 55,000માં, મેં તો સાહેબ તાજા દાખલા, એટલે કાયદેસર ડ્રગ્સ કમિશનર, આ તો આપણે ફૂડની વાત કરીએ છીએ, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરમાં
કોશિયા સાહેબ છે એમની આગળ બહુ જ સારી રીતે આ રજૂઆત કરી હતી કે મારી પોતાની સાથે બનેલો બનાવ હતો કે તમારો એક વ્યક્તિ મારી પાસે આટલા રૂપિયા માંગે છે ખાલી એટલા માટે કે તમે એપ્લાય કર્યું છે, અહીંયા આવવાની જરૂર નથી, 10,000 રૂપિયા આપી દો, તમને સર્ટિફિકેટ તમારા ઘરે આવી જવાનું છે, હું ત્યાં ચેકિંગ કરવા નથી આવવાનો. એટલે મને 10,000 ખૂટતા હતા એટલે હું તો રજૂઆત કરવા ગયો હતો. એટલે આમ વાત એવી છે કે એ લોકોને માત્ર ને માત્ર જો અધિકારીઓ બી કરતા બધા આમાં જ ડૂબેલા છે, નશામાં છે, પણ દરેકને આપણે માત્ર અહીંયા આવીને બેસીને ગાળો દેવી એ યોગ્ય નથી. એની તમે શું કીધું, તંત્ર એની રીતે કામ કરે છે, પણ તંત્ર જે કામ કરવું જોઈએ એ ચોક્કસ પ્રકારે નથી કરતું. રૂટીનમાં એમનું જે કામ છે કે ભાઈ તમને જે કંઈ તમે જેટલા લાયસન્સ ઇસ્યુ કર્યા છે એ તમામના માપદંડ પ્રમાણે એવરી 15 દિવસ દર 15 થી 20 દિવસ કે 1 મહિને એની ક્વોલિટી ચેક કરવી, ફૂડની ક્વોલિટી, અને એના તમામ માપદંડને ટીક મારી આપવા. એ કામગીરી કેટલા લોકો 100% નિભાવે છે એ જો તમે જવાબ પૂછવા જાઓ તો ચોક્કસથી એનો જવાબ તમને ના જ મળવાનો છે. અથવા તો હું તો કહું છું આજે આવામાં આપણે બોલાવવા જોઈએ, ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવવાની જરૂર હતી કે ભાઈ તમે એટલીસ્ટ એ પદ્ધતિ સમજાવો કે તમે શું કામ કરો છો રોજે રોજ. અમારે તમને અહીંયા બેસીને માત્ર કોસવા નથી, પણ તમે તમારી આખી કામગીરી અમને સમજાવો કે અમે જઈને શું કરીએ છીએ, કેવી રીતે સેમ્પલ લઈએ છીએ, એ સેમ્પલમાં શું ચેક કરવા આવે છે, સેમ્પલ ફેલ જાય તો શું થાય છે, એની આખી જે પ્રોસેસની ચેન્જ છે એ આજ સુધી સારી રીતે બહાર નથી આવી. તમે જેમ કીધું એક તો નજીવો દંડ છે, આમાં દંડ બી નજીવો છે, અને સાવ ક્લોઝર કે સીલ મારી દેવાની સત્તા છે તેમ છતાં આપણે કરતા નથી. એકવાર નોટિસ વાત કરીએ તો હવે મને લાગે છે કે માફ કરશો, આજે વ્યવસ્થા છે આપણે ભારતની, ચાહે ટ્રાફિકની વાત કરીએ, ચાહે FRC બહાર પડ્યા પછી સ્કૂલને એડમિશનની વાત કરીએ, ચાહે આ ફૂડ રેસ્ટોરન્ટમાં જે રીતે ટ્રીટમેન્ટ થઈ રહી છે એની વાત કરીએ, હોસ્પિટલમાં એડમિશન વખતેની વાત કરીએ, ઇમરજન્સી વખતે, આ બહુ એક ખરાબ વ્યવસ્થાનો ભાગ મને દેખાઈ રહ્યો છે કે ચારે બાજુ કરપ્શન અને લેવડ દેવડની એક વ્યવસ્થા બહુ મજબૂત બની ગઈ છે. કારણ કે દંડ ભરવાના કારણે જો કોઈ સુધરતું હોય અથવા એના ડરથી ભૂલ ના કરતું હોય એવું રેર જોવા મળે છે. કદાચ દર્શક મિત્રોને પણ ખબર હશે, અને પ્રશાંતભાઈ તમે તો હમણાં US જઈને આવ્યા, તમને પણ ખબર છે કે ફોરેનમાં એક સિસ્ટમ છે શું કરી દેવું, રાઈટ? હવે એનો જે આંકડો હોય છે ને એ મને લાગે છે કે આપણા કેલ્ક્યુલેટર પણ ના આવે ને એટલો મોટો આંકડો હોય છે. $1 લાખ મારી રેસ્ટોરન્ટ હોય પણ એની સામે $10 લાખ એ લોકો શું કરી શકે છે જો વાંધો નીકળ્યો તો. 50 કરોડનો દંડ મારે ભરવો પડે, આ પ્રકારની સ્થિતિ ત્યાં હોય છે. એટલે ત્યાં જીવ કરતાં પણ વધારે જીવ આપીને સાચવવામાં આવે છે. એક્ઝેક્ટલી. ₹1 ફોલ્ટમાં 100 કરોડનો દાવો એક સામાન્ય માણસ પણ કરી શકે છે, ઇન્ક્લુડિંગ એક્સિડન્ટમાં પણ. આટલી હદે એ લોકો તકેદારી રાખે છે. આપણે ત્યાં 50,000 રૂપિયાની વેલ્યુ છે નહીં, કંઈ બી થયું 5,000 રૂપિયા આપી દીધા, વાત પૂરી થઈ ગઈ. એટલે પૈસાથી જે કામ થઈ રહ્યા છે ને, ખોટા કામ થઈ રહ્યા છે, એના કારણે પૈસો બી બદનામ થઈ રહ્યો છે અને જે તે વ્યક્તિઓ પણ બદનામ થઈ રહ્યા છે. આ વ્યવસ્થા પર સંજયભાઈ તમને નથી લાગતું કે હવે માણસે પોતાની જાતની અંતરાત્માને જગાડવી પડશે? કારણ કે જે લોકો આનો ભાગ બને છે એ સમાજને પણ બગાડી રહ્યા છે. બિલકુલ જીગર, બિલકુલ ગંભીરતાપૂર્વક લેવા જેવો આ સવાલ છે, અને એ સવાલની અંદર જનતાએ જ જાગૃત થવું પડે. કારણ કે જે રીતે કહ્યું એ રીતે મિત્રોએ કે શનિવાર અને રવિવાર ટોટલી અમદાવાદના રેસ્ટોરન્ટોની અંદર એડવાન્સ બુકિંગ થયેલા હોય છે, વેઇટિંગ ચાલતા હોય છે, અને કોઈ પણ વ્યક્તિ જેને એટલું નથી કે અભણ વ્યક્તિ હોય, એજ્યુકેટેડ પર્સન એના પરિવાર સાથે ગયો હોવા છતાં એને કોઈ પણ કિચનની કે કોઈ પણ સ્ટોલના અંદર જે પેન્ટ્રીની મુલાકાત લીધી હોય આવો કોઈ પણ દાખલો ક્યારેય જોવા મળ્યો નથી. ઘણી વખત તો એવું પણ ચેકિંગ કર્યું, વચ્ચે પિઝાની અંદર જે આ પ્રકારની ઘટનાઓ બનતી હતી ત્યારે આપણે પિઝાના એક સ્ટોરની પાસે એ પ્રકારે કવરેજ કરવાનો પ્રયત્ન કર્યો કે જેની અંદર ગ્રાહકો આવે છે તો એની કેટલી જાગૃતતા છે. એ સીધો ઓર્ડર આપે છે કે વસ્તુઓ જુએ છે, ફૂડ ચેક કરે છે, કશું જ નહીં, સીધા પોતાનો ઓર્ડર. અરે લોકો રેસ્ટોરન્ટમાં જાય છે તો ત્યાં સુધી ઠીક છે, ગાડીમાં બેસીને જે માણસ મંગાવે છે ફૂડ, એ ફૂડ કેવી રીતે આવ્યું, કેવી રીતે સર્વ કરવામાં આવ્યું, ક્યાં સુધી એના સુધી પહોંચ્યું, ત્યાં સુધી કેવા હાથની વચ્ચે થઈને આવ્યું, કોઈ વસ્તુ જોતા નથી. તમે જુઓ છો વેટરના હાથને, વાળને, જે આખી ડિસિપ્લિનની વાત છે એ અહીંયા ક્યાંય જોવા મળતી નથી. પણ આ સમગ્ર વાતની અંદર જનતા જવાબદાર છે, સાથે વિભાગ પણ એટલો જ જવાબદાર છે. કારણ કે વિભાગે પોતે જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું રીતે આપણે આજે જ આરોગ્ય વિભાગના અધિકારીઓને એટલા માટે જ એમને આવવાનું અથવા ઓનલાઈન જોડાવાનું કહ્યું હતું કે તમે તમારી સિસ્ટમ સમજાવો કે ખરેખર આ સિસ્ટમ તમે કેવી રીતે કામ કરો છો, તમે કોઈ પણ જગ્યાએ ચેકિંગ કરો છો, ક્યારે કરો છો, કોઈ સવાલ ઊભો થાય, કોઈ ફરિયાદ આવે ત્યારે જ જાઓ છો કે એના પહેલાં પણ ચેકિંગ થાય છે, એના પહેલાં ચેકિંગ થાય છે તો ક્યારે થાય છે? એટલે આ તમામ પ્રકારના સવાલના જવાબ આપવા માટે એમને કદાચ નહીં ગમ્યું હોય એટલે આપણી સાથે જોડાયા નથી,
પણ એટલું કહી શકાય કે જે વિભાગને અધિકારીઓની જવાબદારી છે તેને જનતા સામે પોતાની કામગીરીનો જવાબ તો આપવો જ જોઈએ, કારણ કે કામગીરી કરતું આટલું મોટું તંત્ર છે અને જનતાના આરોગ્યને લઈને જો તમે નજીવા દંડથી એ લોકોને છોડતા હોય કે જે રીતે સીલ કરતા હોય ને અઠવાડિયામાં કે 4 દિવસમાં સીલ ખુલી જતું હોય, તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે ને ખૂબ ગંભીર પરિણામો લાવે છે. કદાચ એના માટે બીમારી પણ એટલી જ વધતી હોય છે. બાળકોથી લઈને મોટેરાઓ દરેકને આ સવાલ આવતો હોય છે સામે, પણ ક્યાંય કોઈ ગંભીરતા નથી. જ્યારે પોતાના મોઢામાં નાખવાવાળું ફૂડ જો તમે ચેક કરીને એને ખાતા ના હોય તો સમજો કે તમે તમારું જાતનું જ જો ધ્યાન નથી રાખતા તો સામેવાળો શા માટે રાખવાનું? આ પરિસ્થિતિ છે. બિલકુલ સાચી વાત છે. પિયુષભાઈ, યુવાઓનું જે વલણ જે બહાર ખાવા માટે જે વધી ગયું છે, ઘર પરિવાર સરસ મજાનો હોય અને છતાં પણ, અને એમાં પણ ઘર પરિવારના લોકોની પણ અગર હું વાત કરું તો સેટરડે સન્ડે કદાચ જો બહાર ના જમે ને તો ઓકવર્ડ લાગે કે ભાઈ રવિવાર છે ને ઘરે રસોઈ બનાવી નથી લાગતું. હવેનો આ ટ્રેન્ડ જે થઈ ગયો છે, મારે સમજવું છે, હું એનો વિરોધી નથી. અલગ અલગ ટેસ્ટ મને પણ ભાવે છે, હું પોતે બી એક ફૂડી વ્યક્તિ છું, પણ કમ્પલસરીલી બહારનું જ ફૂડ અને એમાં સેટરડે સન્ડે હોય તો ઘરે ના જ ખાવું. ખાસ કરીને યુવાઓમાં જે કલ્ચર વધ્યું છે એ પણ એક જવાબદાર છે ને કે આ આખા બિઝનેસ એક અલગ ટ્રેન્ડ આપી રહ્યો છે. યુવાઓ દેખાદેખીમાં અને પાર્ટી, બર્થડે હોય, એન્ગેજમેન્ટ થાય, કોઈ પણ બાબત હોય, કોઈને સારા પર્સન્ટેજથી પાસ થયો હોય તો આ બધી દેખાદેખીની પાછળના બધાના કારણે લોકો કે આવે છે પાર્ટી જોઈએ એમ કરીને બધા બહાર ઉપડી જતા હોય છે. આ જ મેઇન મહત્વની વસ્તુ આ જ છે. અને પેરેન્ટ્સની બી થોડી ભૂલ છે કે ભાઈ તમે અઠવાડિયે કે 10 દિવસે કે 15 દિવસે એક વખત આ રીતે બહારનું ખાઈ શકો તો રેગ્યુલર ખાવાથી શરીર બગડે છે. આ પેરેન્ટ્સ પણ નથી કહી શકતા, કારણ કે બાળકોને અત્યારે કોઈ જાતનું પ્રેશરાઇઝ કરી શકાતું જ નથી. અત્યારે હાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે. અને બીજા જે આમાં ઘણા ષડયંત્રો બહુ મોટા ચાલતા હોય છે કે કોઈ બી એક વ્યક્તિને એમ લાગે કે આને બગાડવો છે તો બહારનું વાતાવરણ, સંઘ એવો રંગ જે કહીએ છીએ ને, તો બહારનું વાતાવરણ એટલા અસામાજિક તત્વોના સંઘમાં જો આવી જાય ને તો એ તમારો સીધામાં સીધો સારામાં સારો બાળક હશે ને તો પણ એના ટોળામાં રંગાઈને એ અસામાજિક તત્વ બની જશે. આજે બ્રાહ્મણ જેવા બ્રાહ્મણો નોનવેજ ખાતા થઈ ગયા છે અને એ જ બ્રાહ્મણો આપણા ત્યાં આવીને હવન કથા પૂજન કરતા હોય. અનેક બાબતમાં જુઓ, અનેક ધર્મના લોકો જુઓ કે જેને આપણે ચુસ્ત ધર્મ કહીએ છીએ, હિન્દુ ધર્મ, કે જેની અંદર નોનવેજ નથી ખવાતું, તો એવા લોકો પણ આ ખાતા થઈ ગયા છે. એની પાછળ આ બહુ મોટું સ્કેમ બી કહી શકાય. અને આપણે સમજી પણ શકીએ છીએ કે આટલી હદે આવું હોય તો આ પાછળ મોટું ષડયંત્ર હોઈ શકે. દરેકને નોનવેજ ખાતા કરી દો, આવું પણ હોઈ શકે છે. એનો કોઈ શક્યતા નથી. બાળકોને ખરેખર વાલીઓએ સમજવાની જરૂર છે કે આ ખાવાથી આ વસ્તુ બને છે. અનેક બાબતો આજે મહેનત, સારામાં સારી મહેનત કરવાવાળો માણસ કદી કોઈ દિવસ જેને 1-5 સામાન્ય તાવ પણ નથી આવતો, 1 વર્ષની અંદર એ 250 રૂપિયાની દવા પણ નથી ખાતો, આજે માણસના લીવરમાં ને આંતરડામાં ઇન્ફેક્શન થાય અને પરિસ્થિતિ ઊભી થાય, એનું કારણ શું છે? સખતમાં સખત મહેનત કરે છે. જેટલું પાણી પીવે છે એનાથી 20% પાણી એનું પરસેવા રૂપે બહાર નીકળે છે. એ નિરોગી માણસ છે તો પણ આ પરિસ્થિતિ બનવાનું કારણ છે આ બહારનું ખાવાની વસ્તુ. જે બહારનું ખાવામાં આવે છે ને એની અંદર કોઈ જ કંટ્રોલ હોતો નથી, કોઈ સ્પષ્ટતા, કોઈ શુદ્ધતા નથી હોતી. સવારે દાળ બનાવીને મૂકી દે ઉકાળીને, આજે કોઈ માંગે કે ભાઈ દાળ ફ્રાય જોઈએ છે તો એ દાળને ગરમ કરીને ઉપર ખાલી તડકો કરીને આપી દે ને દાળ ફ્રાય. કોઈ કે ગુજરાતી દાળ, તો એ દાળની અંદર ગુજરાતી વઘાર કરીને આપી દે એટલે ગુજરાતી દાળ. આજે સવારે બાફેલી દાળ તમે રાતે 11 વાગે હોસ્ટેલમાં જાઓ તો પણ તમને એ ખાવા મળશે. આ પરિસ્થિતિ દરેક હોટલની છે. કોઈ વસ્તુ તાજી બનાવીને નથી આપતા, તમને 5 મિનિટમાં તમને ખાવાનું પીરસે. તમે વિચાર તો કરો કે તમે ઘરે રસોઈ બનાવો છો તો 3 કલાકે રસોઈ બને છે આખા ઘરની, તો હોટલમાં તમને 5 મિનિટમાં 10 મિનિટમાં તમને ખાવાનું પીરસી દે છે. તમે વિચાર તો કરો કે કેટલું તમારી વાત સાચી છે. તમે હોટલની વાત કરો છો, જે લોકો સ્વિગી ઝોમેટોથી જે લોકો ઓર્ડર કરતા હોય છે એ લોકોની તો તમે વિચાર કરો કે 10 મિનિટમાં ફૂડ આપવાની ગેરંટી જ્યારે લોકો આપતા હોય તો ઓર્ડર મળે ક્યારે, બનાવે ક્યારે, ત્યાંથી ડિલિવરી બોયને આપે એ નીકળે ક્યારે ને એ પહોંચે ક્યારે, એની જગ્યાએ એને 10 મિનિટમાં. એટલી તો ઘરે મેગી બનતા બી વાર લાગે છે, એનાથી વધારે તો આ વસ્તુ. હા બિલકુલ. પ્રશાંતભાઈ, બીજો એક ટ્રેન્ડ એ બી હતો ને જે પિયુષભાઈએ વાત કરી એને હું એડ ઓન કરું તો એક સમય હતો આપણે લોકો જ્યારે નાના હતા એ સમયે જ્યારે કોઈ પ્રસંગ આવતો હતો, અત્યારે આપણે એવું બી કહીએ છીએ કે ચલો એન્ગેજમેન્ટ છે કે મેરેજ છે કે બર્થડે પાર્ટી છે કે રિઝલ્ટ સારું આવ્યું કે કોઈ બહુ મોટા ઇવેન્ટમાં આવીને પાર્ટી શાર્ટી થાય, ઠીક છે. પણ આપણા ટાઈમમાં તો એ વખતે પણ લોકોને ઘરે બોલાવીને એક ડિનર પાર્ટીનું આયોજન થતું હતું જેમાં બધા મિત્રો ભેગા થતા હતા, વડીલોને મળતા હતા, આશીર્વાદ લેતા હતા. બેસતા વર્ષનો બી એ ટ્રેન્ડ હતો, આપણને સૌને ખ્યાલ છે. હવે તો એમ જ થયું કે પાર્ટી શબ્દ આવે એટલે આમ તો પાર્ટીમાં ઘણું બધું એડ ઓન થઈ ગયું, જેમાં ગુજરાત હજી કહેવાતું બાકાત છે, જે સારી વાત છે. પણ એટલીસ્ટ ફૂડ પર આપણે જઈએ ડ્રિંકને વાત કરતા તો એમ જ થઈ ગયું છે કે પાર્ટી એટલે બહાર હોટલ રેસ્ટોરન્ટનું જમવાનું. એનો બી વાંધો નથી,
પણ આવું જ્યારે સામે આવે છે તો કેમ સમાજ છે, વડીલો છે, સારા લોકો છે, એક થઈને કોઈ એક એક્શન પર નથી આવતા? એ દુઃખની વાત છે અહીંયા. તમે એને બીજી રીતે બી લો તો આપણી પહેલાની પેઢીમાં એવરેજ ઉંમર 80 વર્ષ 75 વર્ષ હતી. એવરેજ ઉંમર, કારણ કે એ વખતે જંક ફૂડ ઓછા ખવાતા હતા, તાજા દૂધ ગામડાના અને તાજા ઘી ખવાતા હતા. એ ધીરે ધીરે ઉંમર ઘટીને અત્યારે આપણી એવરેજ 60 ઉપર આપણે આવી ગયા છીએ. હજી પણ 60 થી ઘટી રહ્યા છે. અને તમે બીજું બધું ભૂલી જાઓ તો હમણાં છેલ્લા 5 વર્ષથી કોરોના પછી એક વસ્તુ બહુ સાંભળી કે 40 થી 45 વર્ષની ઉંમરમાં લોકોને એટેક આવે છે, કાર્ડિયાક એરેસ્ટ થઈ આવે છે. એ કેમ? એ ખાલી કોરોના કે અંદરની પેલી ખોખલી સિસ્ટમ છે. કેમ કે ભાઈ બહાર આટલું રોજનું ખાવું, જંક ફૂડ ખાવું, આ તળેલું તીખું વધારે ખાવું, એટલે અવેલેબિલિટી જે વધી છે એના હિસાબે આપણી આયુષ્ય પણ ઘટતું જાય છે. પ્રશાંત, 40-45 વધારે બોલ્યા, 25-30-35 માં તમે જુઓ અત્યારે જે થઈ રહ્યું છે, જીમ કરતી વખતે, એક્સરસાઇઝ કરતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, સ્કૂલમાં એક બાદ એક જે કેસીસ આવે છે, ગભરાવનારા એ કેસ. ઉંમરમાં ઘટાડો જોવા મળે છે. ગમે તે વ્યક્તિને આવે છે એટેક, એવું નથી. એમ તમે કીધું 18 થી 25 માં પણ આ જોવા મળે છે. બીજું, પહેલાના સમયમાં કોઈ પણ પ્રસંગ હોય તો ઘરે જ બધું થતું. હવે એ લોકોને ઘરે બી એમ, ઘરે નહીં, પ્રસંગ એટલે બહાર જ. એમ લોકો પહેલાના સમયમાં સગાઈ રાખતા નથી કે વેવાઈકું જમવા આવે, એ ઘરે રાખતા. હવે લોકો બધા જ પ્રસંગો બહાર હોટલોમાં કરે છે. અને એટલા માટે એમની પણ કમાણી બહુ પુષ્કળ વધતી જાય છે. અને બીજું મેં કીધું, પહેલા એવું હતું કે ગાંધીજી કહેતા કે ગ્રાહક હંમેશા સાચો હોય અને ગ્રાહક તમારો ભગવાન છે. હવે એવું રહ્યું નથી, કારણ કે આટલો વ્યાપ વધ્યો છે. ભાઈ આજે જીગરભાઈ કાલ મારે ત્યાં નહીં આવે, ચાલશે, સંજયભાઈ તો આવવાના જ છે, સંજયભાઈ નહીં આવે બંધ થશે, પ્રશાંત ભી આવવાના છે. ગ્રાહક એવો ભગવાન છે કે જે મંદિરમાં ઘંટડી નહીં વગાડો, દીવો બત્તી નહીં કરો, અગરબત્તી નહીં કરો, પ્રસાદી નહીં ચડાવો, મંદિર બંધ હશે તો એ ખોલીને આવી જશે આશીર્વાદ આપવા. બિલકુલ આજનો ભગવાન આવો થઈ ગયો છે. ગ્રાહક કસ્ટમર વેલ્યુ ઉપર ગાંધીજી બહુ સાચું વાત કરતા હતા. મૂળ ઓવરઓલ પાછા આપણે આપણા મુદ્દા ઉપર જો આવી જઈએ તો ખાનાર કરતા ખવડાવનાર જે આપણે વાત કરી રહ્યા છે એનો માયલો જાગવો જોઈએ કે હું જે આપીશ, ભલે કદાચ કે આજે ફૂડનો ધંધો લોકો જેમ કે આમાં બહુ માર્જિન છે, ફૂડનો ધંધો 100% જ આપણે બધા જ જાણીએ છીએ, આપણે બધા જ આ વાત કરીએ છીએ કે 100% ધંધો થઈ ગયો છે, એના કરતાં વધારે છે. એમ આજે જે વડાપાવ લોકો 35-40 રૂપિયામાં વેચે છે, 35 થી નીચે વડાપાવ નથી આવતો. એક્ઝામ્પલ આપું છું, એ વડાપાવ એમને ઘરમાં કેટલામાં બને છે? તો 6-7 રૂપિયામાં બને છે, તો 35માં વેચે છે. કોઈ એ વસ્તુ 15માં. હવે તમે જે કીધું, અત્યારે તમને ખ્યાલ હશે તો મુખ્યમંત્રીએ એમના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુડ ગવર્નન્સની એક કમિટી બનાવી છે કે સરકારે કેવી રીતે ગવર્નન્સમાં સુધારા, જે રિફોર્મ લાવવા જોઈએ અને એના સૂચનો પણ મગાવ્યા છે. તમારી આ જ વાતથી હું સરકારને અહીંથી સીધું સૂચન કરું છું, જેમ તમે કીધું કે ફોરેન કન્ટ્રીઝમાં લોકો કરોડોનો શું કરી શકે, શું એટલે કે કેસ કરી શકે, તો સરકારને વિનંતી છે કે આ બધી હોટલોને જો આપણે સીલ મારવાનું હોય અને જો કોઈ કાયદેસર PIL કરીને કેસ કરે તો એ કેસ એમની ઉપર મોટો કરી શકાય. એના કરતાં તમે સીલ મારવાના પૈસાનો એનો દંડ મોટો કરી નાખો. જે આ 25-50 હજાર છે ને, એ 50 હજારની ખરેખર લાખો ઉપર કિંમતમાં હોવો જોઈએ, જેથી એ લોકો, કારણ કે એમને શું છે, એક દિવસનું કાઉન્ટર 50-50 હજારનું. કોઈ બી નાનો પ્લેયર તમે લઈ લો, નાની રેસ્ટોરન્ટ લઈ લો, એનું રોજનું સાંજનું કાઉન્ટર 25 થી 50 હજાર, અને શનિ રવિમાં એ વસ્તુ 10 લાખની હોય છે. બધા માટે કોમન છે. આ હોટલ ધંધાને જ આપણે જાણતા હોઈએ તો એને અત્યારે 50,000, 60,000, લાખ, 2 લાખનો દંડ ક્યાંય મોટો પડવાનો જ નથી. સરકારે સ્ટ્રિક્ટ એક્શન લેવી, સૌથી પહેલા દંડ મોટો કરી નાખો. એની ઉપર મિનિમમ 1 કરોડનો દાવો કરી શકો જોઈએ. તમે સીલ મારો છો તો 1 કરોડ વગર, 1 કરોડ સરકારી દંડ વગર તમે ખોલી શકો નહીં. એ તમે આપો, એ દિવસથી આ લોકો બંધ થઈ જશે. હવે થોડું ક્વોલિટી આપો, નહીંતર એકાદી, એટલે એમને બીક આપવી પડશે. એ ડર કોણ આપશે? જાગૃત જનતા. એટલે જનતા માટે તમારે શું કરવું પડે? રસોડું ખુલ્લું કરી નાખો, ઓપન કિચન, ક્યાંય બંધ પ્રવેશ, જેમ તમે કીધું એમ. અને આપણે તમારા માધ્યમથી દરેક જનતાને કહીએ છીએ કે જાગૃત થઈ જ્યાં જમવા જાઓ ત્યાં એકવાર રસોડું ચોક્કસ જોવો. તમે એ જોયા પછી અને એમને વિડીયો બનાવવાની પણ છૂટ આપો. કોઈ જો હોટલવાળા તમારી જોડે તકરાર કરતા હોય તો ત્યાં પોલીસનો પણ સપોર્ટ મળવો જોઈએ તમને. એક ઓપન વિડીયો બનાવવાની પણ એમને આપવી જોઈએ. અને તમે જો ખોટું ના કરતા કેમ વિડીયોથી બીવો છો? એટલે આખું સાયકલ આવી રીતે જો ફરશે તો મને લાગે છે એમનો માયલો જાગશે કે હવે મારે ક્વોલિટેટિવ ફૂડ ખવડાવવું પડશે, નહીતર ગમે ત્યારે મારો આ ધંધો બંધ થાય હું રોડ ઉપર આવી જઈશ. આ ચિંતા નથી, એટલા માટે તકલીફ ઊભી થઈ રહી છે. બહુ સાચી વાત છે સંજયભાઈ. આપણે સૌ જાણીએ છીએ કે આજથી 2-3 વર્ષ પહેલા કે અમુક વર્ષો પહેલા એકવાર મેગી બંધ થઈ ગઈ હતી, અને એના ટેસ્ટ પર, એની ક્વોલિટી પર, એની જે ગુણવત્તા પર એને લઈને ખુદ ગવર્મેન્ટે એટલા બધા સવાલ ઊભા કર્યા હતા. અને ત્યારબાદ અમુક લોકોમાં તો એ ડર થઈ ગયો હતો કે મેગી બંધ થઈ જશે તો શું કરીશું, એવી હાલત હતી. પણ એ ઓફિશિયલી બંધ કરી દેવામાં આવી હતી. એ વાત અલગ છે કે પ્રક્રિયા આગળ વધી અને ત્યારબાદ એ શરૂ થઈ ગઈ. 2018ની વાત કરું સંજયભાઈ, તમને ખ્યાલ હશે કે એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, કદાચ ગુજરાત હતું તો ઇન્વોલ્વ હશે તો ખ્યાલ નહીં, અમદાવાદ આઈ એમ વેરી શ્યોર, કે પાણીપુરીની તમામ લારીઓ પર બેન લગાવવાની દેવાની વાત કરવામાં આવી હતી કે એક પણ લારી પાણીપુરીની નહીં હોય.
કારણ કે હાઇજેનિક ઇશ્યુઝ જે સામે આવ્યા હતા, એ લોકોના મટીરિયલ, એ લોકોના માલ મલાઈ, એ લોકોનું જે રીતનું ચકદોડીને બનાવવાની રીત, એ લોકોને મેન્ટેન ન કરવું અને ઘણા બધા ગંદા વિડીયો એને લઈને સામે આવ્યા હતા. આ બધું થાય છે, પણ સંજયભાઈ ટેમ્પરરી થાય છે. આજે થયું, કાલે થયું, 4 દિવસ ન્યૂઝમાં ચાલ્યું, 5મા દિવસે દંડ વસૂલ કરી દીધો, 6ઠા દિવસે રાબેતા મુજબ. અને એ રાબેતા મુજબ થયા બાદ દુઃખની વાત એ છે કે પબ્લિક ખુશ થઈ જાય છે કે હાશ પાણીપુરીની લારીઓ સ્ટાર્ટ થઈ ગઈ, હાશ હવે મેગી મળશે. એ લોકોને નથી સમજાતું કે ભાઈ આ કેમ બંધ થયું, એના પર તો જુઓ, એના પર તો પ્રશ્ન કરો. તો નથી લાગતો જાગૃતતાનો જ અભાવ છે અહીંયા? બિલકુલ, જે આપણે પહેલાં પણ ચર્ચા કરી કે જાગૃતતા જરૂરી છે, કારણ કે તમે તમારા પેટમાં જે વસ્તુ આરોગો છો, નાનપણથી આપણને શીખવાડવામાં આવ્યું છે, નાનપણથી ખુલ્લો ખોરાક ખાવો નહીં, માખી ઉપર બેસતી હોય ત્યારે એ ખોરાક ખાવો નહીં, ઢાંકેલો ખોરાક ખાવો. આ તમામ પ્રકારની વાત જાણે આજનું હાયર એજ્યુકેશન લેતું આખો વર્ગ જે છે ને એ જાણે ભૂલી ચૂક્યો છે. એટલે મને એવું લાગે છે કે ખરેખર વ્યક્તિએ પોતે જ ખાતા પહેલાં એને ટકોરો મારીને જોવું જોઈએ. ગમે તે પ્રકારનું આજે ફળ ફળાદીથી લઈને શાકભાજી સુધી તમામ જગ્યાએ મિશ્રણ, કેમિકલ, તમામ પ્રકારની વસ્તુઓ શરૂ થઈ ચૂકી છે. એના વિડીયો પણ વાયરલ થયા છે, લોકો એ પણ જોવે છે. છતાં પણ વચ્ચે યાદ હોય તો અમદાવાદની જાણીતી ખૂબ મોટી હોસ્પિટલની અંદર ફૂડ જે પીરસાય છે દર્દીઓને, એની અંદર જે ચોખા એટલે કે રાઈસ એ પ્લાસ્ટિકના હતા. આખો વિડીયો વાયરલ થયો. આરોગ્ય વિભાગે અને તંત્રએ એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને એનું કેન્ટીન જે એનો કોન્ટ્રાક્ટ હતો જેને કેન્સલ કરવામાં આવ્યો. પણ આ પ્રકારની હદ જ્યારે જે લોકો ડિસ્ચાર્જ થવાના હશે એને આપી દેતા હશે. બિલકુલ. અને પાછું બિઝનેસ જનરેટ થાય. પ્રશાંતભાઈ જે રીતે વાત કરી, રીતે ખરેખર ફૂડની લારી નાની હોય કે તમારું 5 સ્ટાર રેસ્ટોરન્ટ હોય, જ્યાં સુધી તમારો માયલો નહીં જાગે કે ભાઈ મારે ત્યાં આવનાર ગ્રાહકને હું શુદ્ધ ક્વોલિટી આપું. તમને યાદ હોય તો જમાલપુર, આપણા અમદાવાદની અંદર જમાલપુર માર્કેટ છે, શાકભાજી માર્કેટ અને દાણાપીઠ છે, બંને જગ્યાએથી જ્યારે આવા રેસ્ટોરન્ટ હોય છે ને એ ડી પ્રકારનું એટલે કે ડી ક્લાસનું ફૂડ ખરીદતા હોય છે, શાકભાજી ખરીદતા હોય છે. તો શા માટે તું ટમેટાની આખી ચગદાયેલી તું આખી પેટી લે છે તો એને તું કઈ રીતે વાપરીશ? તું કોઈ પણ અન્ય બીજા શાકભાજી લે છે તો તને આટલો બધો પ્રોફિટ હોવા છતાં જો તને હજુ પણ લોકોને સારી વસ્તુ આપવાનો આગ્રહ નથી, એવું પણ નથી કે સારા રેસ્ટોરન્ટો નથી, સારી ક્વોલિટી સાથે, દમદાર ક્વોલિટી સાથે માલિક પણ પોતે ત્યાં જમે એવા પણ રેસ્ટોરન્ટો છે અમદાવાદમાં. પણ જ્યાં સુધી કહી શકાય કે પોતાના પ્રોફિટની અંદર લોકોના જીવ સાથે ચેડા કરતા આ લોકો ઉપર તંત્રએ જ કાયદો કસવો પડશે, કારણ કે એના માટે તંત્રએ સ્કોડ મોકલવી પડે. અમદાવાદની અંદર સમજો કે કોઈ પણ એક ચાનું કાઉન્ટર ફેમસ થયું તો એની ચાની ક્વોલિટી ખરેખર કેવી છે, એ શું મિક્સિંગ કરે છે, એના માટે એક ફ્લાઇંગ સ્કોડ તમારી જવી જોઈએ અને છાનું માનું ચેકિંગ કરવું જોઈએ. તમારે ઢોલ નગારા વગાડીને જાઓ એટલે એનો અર્થ એવો થયો કે સાહેબ આવે છે અને સાહેબને સાચવી લો. તો સાહેબને સાચવી લેવાથી બીજા લાખો લોકોના જીવન સાથે કે એના શરીરને એના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, એનું શું? તો આ સવાલ તો ત્યાં ને ત્યાં જ ઊભો રહે છે. અને જે રીતે કહ્યું એ રીતે મિત્રોએ કે ખરેખર રાજ્યના આરોગ્ય સ્વાસ્થ્ય વિભાગ, કારણ કે જે રીતે અત્યારે આપણા આરોગ્ય મંત્રી જે છે ઋષિકેશભાઈ પટેલ, ઋષિકેશભાઈ એટલા સંવેદનશીલ, એટલા સેન્સિટિવ અને એટલા સમજદાર મંત્રી છે કે એમને ખરેખર આ તમામ વસ્તુ પોતાના અંડરમાં મોટી રેસ્ટોરન્ટો, મોટા હોટલોને આવરી લેવી જોઈએ. સંજય, મને લાગે છે કે કોલનો એક અભાવ છે. કોલ લેવો જોઈએ, એક્શન લેવી જોઈએ, તપાસ થવી જોઈએ, એની પાછળ લાગી જવું જોઈએ, ફોલોઅપ કોન્સ્ટન્ટ થવું જોઈએ અને એ પ્રક્રિયા બહુ લાંબા સમય સુધી કોન્સ્ટન્ટ ચાલવી જોઈએ. એવું નહીં કે આજે અઠવાડિયું આ વસ્તુ થઈ, 2 દિવસથી, 3 દિવસથી, 6 ને ક્લોઝર નોટિસ આપી, 30 કઈ રીતે? મને તો આ સમાચાર બી આપણા જે આપણે વાંચેલા, આપણે બતાવેલા, આપણે કહેલા, આ સમાચારનો આંકડો હું એવું નથી ચાહતો કે વધવો જોઈએ, દુઃખદ વાત છે, પણ 30ની જો વાસ્તવિકતા આખા ગુજરાત પર તૂટી પડે ને સરકાર, તો મને લાગે છે કે 30,000 હોટલ પર આવી હોય આખી કાર્યવાહી થાય અને 6ની જગ્યાએ 6,000 જણને ક્લોઝર નોટિસ આપવામાં આવે. આપ શું કહેશો પિયુષભાઈ? તમને લાગે છે કે આંકડાઓ જે સામે આવે છે પૂરતી ચકાસણી, પૂરતી તપાસ થઈ છે કે હજી બી વધારે આંકડા હોઈ શકે છે? સાહેબે કીધું કે મંત્રી સાહેબે થોડું ધ્યાન રાખવું જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ. પણ આજે હું જ ધારો કે હું રેડ પાડનારો અધિકારી છું કે હું એ વિભાગનો ખાતાનો મંત્રી છું, હવે મારા પરિવારને કોઈની 10 હોટલો છે તો શું હું તંબુર રેડ પાડવાનો હતો ને કાર્યવાહી કરવાનો હતો? મળતિયાઓની જો બાબત આવે છે, આ મેઇન વસ્તુ તમને હકીકત સાચી વાત છે કે જ્યાં બી જાઓ તમે, મોટી મોટી હોટલો, રેસ્ટોરન્ટ, 5 સ્ટાર, 3 સ્ટાર જે હોય XYZ, એ ક્યાંક ને ક્યાંક મળતિયાઓના છેડા અડતા હોય છે, ક્યાંક ને ક્યાંક ભાગબટાઈ થતી હોવાના કારણે એમને સાચવી લેવામાં આવતા હોય છે. અધિકારીઓ રેડ પાડવા જાય તો ઉપરથી ઓર્ડર આવે કે ભાઈ તારે જગ્યા પર નોકરી કરવાની છે, એના કરતાં સાનો માનો નીકળ ને તું, તો એને એનું કામ કરવા દે, તું તારું કામ કરને, પગાર લેને ટાઈમસર. હવે આ બધી બાબતના કારણે ખરેખર કામગીરી થતી નથી. અને અને ઘણી વખત રાત્રે અમે જોઈએ નાની નાની દુકાનો, કેવી નાની નાની દુકાનો, વાસણની દુકાન શું કચરો કરતી હશે?
તો રાત્રે 1 વાગે 2 વાગે રાત્રે 3 વાગે સીલ મારી જાય દુકાન ઉપર અને સવારે 8 વાગે સીલ ખુલી જાય. આ તમારી કામગીરી? તો તમે શું સાબિત કરવા માંગો છો? તમે ખાલી ઉપરવાળા અધિકારીઓને, ઉપરના નેતાઓને સાચવવા માટે અને સારું દેખાડવા માટે કાગળ ઉપરની કામગીરી કરીને ટાર્ગેટ પૂરો કરવા માટે કામગીરી કરો છો. એક એક્ઝામ્પલ છે કે ટ્રાફિક વિભાગ ટાર્ગેટ આપે છે. ટ્રાફિક વિભાગ ટાર્ગેટ આપે છે કે એએસઆઈ આટલા મેમાં બનાવવાના, હેડ કોન્સ્ટેબલ આટલા બનાવવાના, પીઆઈ આટલા બનાવવાના. ટાર્ગેટ આપે, બનાવવાના. કોઈ ભલે ગુનો ના કરે, ઓછું ઝાલીને પણ બનાવો એને ગુનેગાર અને ટાર્ગેટ પૂરો કરો. તો આ તમે ટાર્ગેટ ખાલી કાગળ ઉપર બતાવવા માટે તેની કામગીરી કરો છો. ખરેખર કામગીરી કરવી હોય ને તો ખાનદાની જોઈએ, ખુમારી જોઈએ, સ્વમાન જોઈએ, જે જવાબદાર તંત્રમાં નથી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે અને લોકો બેફામ બને છે. તમારી નબળાઈ, તમારી નિર્દયતા, તમારી નિષ્ફળતાના કારણે લોકો બેફામ બન્યા છે અને જનતાને આ પરિસ્થિતિ વેઠવી પડે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આ તમામની સાથે આપણે આ ચર્ચાને અત્યારે રસપ્રદ ચર્ચા છે અને ચાલુ રાખીશું, સમજવાની કોશિશ કરીશું કે શું થઈ શકે એવું છે ને શું થવું જોઈએ. બસ એને માંદગીનું જ બન્યું કહેવાય. પ્રશાંતભાઈ, શું કહેશો હવે આના રસ્તાનો ઉકેલ પર આપણે આગળ વધીએ, સામાજિક જવાબદારીથી ઉપર આવીને શું શું આના રસ્તા તમારા મત મુજબ હોવા જોઈએ? સરકાર તરફથી, ક્યાંક આખી વ્યવસ્થા તરફથી, વહીવટી ક્ષેત્રે, હોટલ રેસ્ટોરન્ટના માલિકો તરફથી અને એક જાગૃત નાગરિક તરીકે, એક કસ્ટમર કન્ઝ્યુમર તરીકે પણ શું શું આના ઉકેલ હોઈ શકે? સૌથી પહેલું જ્યારે બી રેસ્ટોરન્ટ કે ફૂડ પેલું તમે ઓપન કરો છો, કારણ કે આપણે ત્યાં લારી ગલ્લાના એસોસિએશન ચાલે છે, પણ લારી ગલ્લાનું રજિસ્ટ્રેશનનું કોઈ પ્રક્રિયા નથી અને મેક્સિમમ 50% કરતાં વધારે ફૂડ સ્ટ્રીટ ફૂડમાંથી ખવાતું હશે, લારી ગલ્લામાંથી. ઉપરથી એમને દબાણમાં જો હટાવો, ત્યાંથી એસ્ટેટ વિભાગ કોર્પોરેશનનું જાય દબાણમાં અને ઉપાડી લે, તો કાં તો વૈકલ્પિક વ્યવસ્થા માંગશે અને કાં પછી તમે તો જો તમારો ધંધો ત્યાં પડી ભાંગે એની તમે ચિંતા કરો છો, તો સામે જનતાની પણ આ ચિંતા એમણે કરવી જોઈએ. એટલે બે બાજુ હોય છે, એક હાથે તાળી પડતી નથી. એટલે રજિસ્ટ્રેશન દરેક વસ્તુનું, એના એક ચોક્કસ ક્વોલિટીના માપદંડ, એનું રેગ્યુલર ચેકિંગ અને ચેકિંગની બીક હોય એ રીતે ચેકિંગ. એવું નહીં કે ભાઈ આવવાના છે અને એમને હપ્તા કાં તો ચેકિંગ વગર બી શું હોય ઘણી વાર તો એમનામાં ટિફિન પહોંચી જતા હોય. આજ મારો હું અધિકારી હોઉં તો મારે કોઈ ચિંતા ન, મારે કોઈને ખાલી ફોન કરી દેવાનો કે મારા ઘરે મહેમાન આવે 10 જણનું જમવાનું મોકલી દેજો. એટલે આ પ્રોસેસ છે નોર્મલ. એ પોલીસ, કારણ કે પોલીસનું પણ એમની ઉપર દબાણ હોય, એમની ઉપર કોર્પોરેશનનું દબાણ હોય, એમની ઉપર બીજા અધિકારીઓનું દબાણ હોય. એટલે એ લોકો પણ આ રીતે આમાં કોમ્પ્રોમાઇઝ કરી અને આમને સાચવી લે, એટલે બંને બાજુ બધાનું ચાલે, જનતાનું જે થવું હોય એ થાય. એની સામે જનતાની જવાબદારી. આજે સ્ટ્રીટ ફૂડ આપણે સૌને ખબર છે કે જ્યાં તમે ખાઈ રહ્યા છો જગ્યા આમે કઈ સારી તો વન નથી, એનું નામ જ જ્યાં સ્ટ્રીટ છે, એ સ્ટ્રીટ ઉપર તમને બધા જ પ્રકારના અડચણો આવવાના છે. તો સ્ટ્રીટ ફૂડ બને એટલું ઓછું કેમ કરી શકાય? આપણે એનો ધંધો ભંગાવો નથી અહીં બેઠા બેઠા, પણ કેમ ઓછું કરી શકાય? હા, બધાએ તમે ફૂડી હું ફૂડી બધાની જીભ ચટાકા મારતી છે, એમાં કે હું બાકાત નથી, પણ આપણે કેવી રીતે એને બને એટલું અવોઇડ કરી શકાય અને જ્યાં ખાઈ રહ્યા છે એ સ્ટ્રીટ ઉપર આપણે શું હાઇજીન જોઈ શકીએ છીએ, ના હોય તો આપણે એને સજેસ્ટ પણ કરી શકીએ છીએ. આપણે આ બધું જેમ ગટર ઉપર જ આપણે ઉભા રહીને ખાતા હોય, ઘણી વાર તમે જુઓ ને તો ગટર બાજુમાં જ હોય અને એ ગટરનો આપણે ઉપયોગ સરસ મજાનો હાથ ધોવામાં કરતા હોય, પણ એની સામે આપણે લારીવાળાને એટલું ના કે ભાઈ ગટરથી એટલીસ્ટ 10 ફૂટ તો તારી લારી દૂર રાખ, એ આપણે નથી કરી શકતા. તો એ કરી શકાય. આવા ઘણા બધા, અને સરકાર તરફથી મેં એકદમ સૌથી પહેલું તો આ રેસ્ટોરન્ટને જે આપણે નાના નાના દંડ ફટકારીએ છીએ ને એ દંડની અમાઉન્ટ મોટી કરી નાખીએ, જેથી એમને પોતાને એવું લાગે કે મારો 1-2 દિવસનો ધંધો આમાં બગડી રહ્યો છે, એ મારે નહીં કરવું જોઈએ. એટલે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નહીં. અને ભેળસેળિયું જે આવી રહ્યું છે એ ભેળસેળવાળા ઉપર શું દંડા ફટકારી શકાય એ તો તંત્રે જ જોવાનું, અને તંત્રએ જે કામ છે એમનું એ કરવું જ પડશે. રેગ્યુલર રૂટીન ચેકઅપ, હેલ્થને લઈને છેડા ન થાય એ બધું ધ્યાન રાખી અને આ લોકોને સતત ને સતત ભયમાં તો રાખવું જોઈએ કે હું ક્વોલિટી ફૂડ નહીં પીરશું તો આ ધંધામાંથી મારે હાથ ધો. જેમ યુએસમાં ક્રેડિટ હોય લાઇસન્સમાં, તમારી પાસે લાઇસન્સ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ, એમાં 12 ક્રેડિટ હોય કે આ ગુનો કરશો તો 2 ક્રેડિટ લોસ, આ ગુનો કરશો તો 2 ક્રેડિટ લોસ. જો 12 ક્રેડિટ ગઈ તો 3 વર્ષ માટે લાઇસન્સ નહીં મળે તમને. પણ આપણે ત્યાં તો કે 50% જનતા લાઇસન્સ વગરની ગાડી બી ચલાવતી હોય છે. એટલે આ બધામાં ક્યાંક ને ક્યાંક તંત્ર અને સામે જનતા બેવની જાગૃતિ બે હાથે તાળી પાડશે તો જ કામ થશે. બહુ સાચી વાત છે. અને આ તમામની વચ્ચે સંજયભાઈ તમારું શું માનવું છે? કારણ કે આપણે જે રીતે તમને વાત કરી, હું પણ એ કહેવા માંગુ છું કે આપણે હોટલ રેસ્ટોરન્ટને બંધ કરવા તરફ નથી આગળ વધી રહ્યા. આપણને પોતાને પણ આ કલ્ચર ગમે છે, આપણે પણ ફૂડના ટેસ્ટી છે અને આપણને ભાવે છે, પણ આ તમામની સાથે આપણે એ પણ સમજવું પડશે કે આનો અંત ક્યાંક તો લાવો કે નહીં. દ્રશ્યો આપણે સતત દર્શક મિત્રોને બતાવી રહ્યા છે, ખૂબ ગંભીર છે, વારંવાર છે, જેની જોડે ઘટ્યા હશે એના પર શું વીતી હશે. ઠીક છે, આ તમામ લોકો જે વંદાથી લઈને માખીઓથી લઈને અલગ અલગ વસ્તુ ખૂબ આગળ કાર્યવાહી પણ થાય છે, પણ તમે વિચાર કરો એવી પણ ઘટના આવી છે સંજયભાઈ કે જ્યાં સોય, ખીલ્લી, કાંકરા, હવે આ એકવાર જતું રહ્યું, ગળે ઉતરી ગયું, પછી માણસ કેવી રીતે બચાવી શકશે પોતાને, અને જીવ રહી ગયો તો કેવી રીતે સર્વાઈવ કરશે? સંજયભાઈ. બિલકુલ, અમદાવાદ શહેરના
જજીસ બંગલો 4 રસ્તા ઉપર બિલકુલ જેને કહેવાય પ્રાઇમ લોકેશન ઉપર દાસ ખમણવાળાની એક દુકાન છે જેની તેલની ક્વોલિટી કોઈ ગ્રાહકની ફરિયાદના કારણે ફૂડ વિભાગે કમ્પલસરી જબરદસ્તી કોલ કેટલા 3-4 કર્યા પછી આવવું પડ્યું અને ચેકિંગ દરમિયાન એના તેલની જે ક્વોલિટી જોઈ. દાસ એટલે એક બ્રાન્ડ છે, તો આવી બ્રાન્ડની અંદર જો આ પ્રકારની ઘટના બનતી હોય, એના એ દુકાનને સીલ કરવામાં આવી હતી અને 15 થી 20 દિવસ પછી એ સીલ પણ ખોલી નાખવામાં આવ્યું હતું અને એને ક્વોલિટીનું કોમ્પ્રોમાઇઝ જે હતું એને કદાચ સ્વીકારી લીધું હશે કે હવે હું નહીં કરું. પણ જે રીતે કહ્યું રીતે દંડની રકમ એ પ્રકારની હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને એ દંડ આપવાને કારણે ફરી વખત આવો કોઈ પણ જાતનું પગલું ભરી ન શકે. એટલે દરેક જગ્યાએ કાયદાની જ વાત આવે છે. કોઈ પણ વસ્તુ હોય જ્યાં કાયદો કડક નહીં થાય ત્યાં છૂટવાની બારી અને છૂટવાની જગ્યા હોય જ છે. કાયદો કડક થશે તો છૂટવાનું અશક્ય બનશે. અને લોકોએ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ જે રીતે નહેરુનગર પાથરણાવાળાને જે એક અલગ અલાયદી જગ્યા આપી છે SG હાઈવે ઉપર, અને ત્યાં ફૂડ સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે. એટલે ગંદકી કરતાં ત્યાં સ્વચ્છતા સારી છે. ફૂડની ક્વોલિટી કેવી છે એ ચેક કરવાનું કામ છે ફૂડ કંટ્રોલ વિભાગનું. પણ ત્યાં જે રીતે સ્વચ્છતા આપી છે, લોકો સારી રીતે બેસી શકે, સારી રીતે ફૂડ જમી શકે પોતાના પરિવાર સાથે, તો એ સ્વચ્છતા પણ જરૂરી છે, સાફ સફાઈ પણ એટલી જરૂરી છે. પ્લાસ્ટિક અને જે અન્ય ઉપયોગ જે ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે એનો પણ ઉપયોગ ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ. પણ ક્વોલિટી તો બિલકુલ ચકાસવી જ જોઈએ. કારણ કે બોલો પ્રશાંતજી. હજી પ્લાસ્ટિક વાળી વાત કરી ને, આમ જો તો સરકારે પ્લાસ્ટિક બેન કર્યું પણ વેપારીઓને જલસા પડી ગયા. કારણ કે જે મોલમાં કે ગમે ત્યાં તરત શું પૂછે, સાહેબ ચાર્જેબલ કોથળી લેવી પડશે, અને લોકો પ્રેમથી લે છે. 5 રૂપિયાની કે 10 રૂપિયાની, ભલે અમાઉન્ટ બહુ વધારે નથી, પણ આ લોકોને વેપારીઓને જલસા પડી ગયા. ઉપરથી 5 રૂપિયાની આવકમાં વધારો કરી આપ્યો સરકારે. એટલે એ બી બંધ કરાવવો જોઈએ. એટલે મોલ વાળાને વિનંતી છે, કાં તો તમે વેચવાનું બંધ કરો, કાં મફતમાં આપવાનું ચાલુ કરો. એ તમામ વસ્તુ જે જોખમી છે એની એન્ટ્રી જ કેમ થાય છે? આપણે દારૂબંધીમાં હંમેશા સવાલ ઉઠાવતા હોઈએ છીએ ને કે આવ્યું ક્યાંથી, પકડાયું આટલું, પણ એની એન્ટ્રી વારંવાર કેમ થઈ રહી છે? તો એ રીતે તમામ વસ્તુ, પ્લાસ્ટિકની તમે વાત કરી, આવી તમામ વસ્તુ આપણે તમાકુની બી અંદર જોઈ લઈએ. હંમેશા આપણને ખબર છે કે એમાં બતાવે છે કે સિગરેટના બોક્સ પર એવું બતાવે છે કે ઇટ ઇઝ ઇન્જરીઝ ટુ હેલ્થ, પણ છતાં પણ એ વસ્તુ છે તો ખરી. એટલે આ એક વ્યવસ્થા પિયુષભાઈ જે આપણને ખબર છે કે ડેમેજ કરી રહ્યું છે અથવા વધારે ડેમેજ કરશે, એને પણ આપણે અલાઉ કરીએ છીએ, એ બી તો એક મોટો પ્રશ્ન છે અહીંયા ફૂડ ઇન્ડસ્ટ્રીને લઈને ખાસ તો. એક હમણાંની બાબત જણાવો, અસામાજિક તત્વો જ્યારે તલવારોને બધું લઈને નીકળે છે, બુટલેગર જ્યારે દારૂ લઈને નીકળે છે, જે ગાડીમાં દારૂ લઈને જતો હોય છે, તો એ દારૂને પણ જમા લઈ લેવામાં આવે છે અને એને પાછો નથી આપવામાં આવતો. અને વાહન પણ જમા લઈ લેવામાં આવે છે. અસામાજિક તત્વોની તલવારો, છરા, ભૂખતી, ભાલા જે કંઈ હોય બધું જમા લઈ લેવાનું, એમને પાછું આપવામાં નથી આવતું. તો એવી રીતે આ જે ખાણીપીણીમાં આવી ગંદકીને આવું જે નિયમ ભંગ કરે છે, તો એ વસ્તુને દંડ ભરીને પછી આપવાની કોઈ મતલબ ખરો? તો પછી પેલા દારૂ વાળાને પણ પાછું આપી દો ને, દારૂ દંડ ભરાઈને, તલવારો બલવારો પાછી આપી દો ને દંડ ભરાઈને. એવું ક્યાં કરવાની જરૂર છે? એ થોડું એ જોખમી છે તો પેલું પણ જોખમી જ છે ને. આ લારી પર જે ખાવાનો એ પણ જીવનો જોખમ જ છે. તો એ રીતે કાર્યવાહી એ રીતે કરો ને, બધાને સરખું રહે એ રીતે. આજે તમે કીધું એક લારી વાળો આવાસ યોજનામાં રહે છે, ચણા પૂરી વેચે છે, અને એ લારી વાળો 6 મહિનાની અંદર 45 લાખની દુકાન લઈ લે છે અને દુકાનમાં ચાલુ કરી છે. તો હવે એને તમે 15,000 20,000 દંડ આપશો તો શું એ વિચાર કરશે? તમારો 15-20,000 દંડ તો એમ ફેંકી દેશે તમારા મોઢા ઉપર. તો દંડ આપવાથી કઈ સુધારો આવવાનો નથી. હા, થોડો કંટ્રોલ થોડો થશે, બાકી 100% સુધારો નહીં આવે. દંડ તો આપણા ટ્રાફિક વિભાગે ઘણો ઉઘરાવે છે, કરોડો લાખો રૂપિયાનો, પણ પરિવર્તન શું આવ્યું? 0. દંડ ઉઘરાવવાથી શું પરિવર્તન આવ્યું? તિજોરી જ ભરાય, ભંડોળ જ ભેગું થાય છે. ખરેખર કડક કાર્યવાહી કરવી હોય તો જે હોટલમાંથી જે વસ્તુ બનાવ બને એ હોટલમાં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ સાથે તમામ ટેબલો, રેસ્ટોરન્ટના તમામ કિચન, તમામ સામાન રોડ ઉપર બહાર કાઢીને આખી રેસ્ટોરન્ટને સાફ કરાવડાવો. એ બધું વસ્તુ ચોખ્ખી કરાવો. ખાણીપીણીની તાત્કાલિક તમામ બાબત ગમે તેટલી મોંઘી હોય રોડ પર ફેંકી દો, એનો નાશ કરો. જે રીતે દારૂનો નાશ કરો છો, પાછું નથી આપતા, તો આનો પણ નાશ કરો ને, કડક કાર્યવાહી કરો. અને તમામનો ખર્ચ કોર્પોરેશને એ હોટલના માલિક સાથે લેવો જોઈએ. અને પછી ચાલુ કરે એ પછી 1 મહિના સુધી કોર્પોરેશનના અધિકારીઓએ રેગ્યુલર જવું જોઈએ. કાં તો એને એનું સેમ્પલ જમા કરાવવાનું રોજ, જેમ કેદીને નાગરિકોને મોકલો. તમે જાતે જાઓ તો તમને ઓળખી જશે, તમે ભાગપટાઈ કરી લેશો, ભ્રષ્ટાચાર કરી લેશો. હું એ જ વાત કરવાનો હતો જીગર. અને બીજું મારે સંજયભાઈ સમય ખૂબ ઓછો છે, આ વાત તો એમને કરી, પણ મારે તમારા મોઢે હું ચાહું છું કે આપણા દર્શક મિત્રોને તો બતાવો.
દર્શક મિત્રો, એવું નથી કે માત્ર આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે જ આ વહીવટી ધોરણે ચર્ચા કરવા માટે બે વિશ્લેષકોને બેસાડ્યા છે, પરંતુ ફૂડ ઇન્સ્પેક્ટરથી લઈને આ ફિલ્ડ સાથે સંકળાયેલી તમામ ઓથોરિટીને અમે ફોન કરીને કોશિશ કરી કે આ પ્લેટફોર્મથી લોકોને બતાવો કે ક્યાં ચૂક તમારાથી પણ રહી જાય છે, ક્યાં ભૂલ તમારાથી રહી જાય છે, અથવા તો એવી કઈ વસ્તુ છે જેમાં તમારો પનો ટૂંકો પડે છે અને આ વસ્તુ આગળ વધી રહી છે. સંજયભાઈ ખુદ કોલ કરે છે. સંજયભાઈ શું જવાબ આપે છે આપણે દર્શક મિત્રોને પણ ખબર પડાવીએ, કારણ કે ચર્ચા છેડે ચોકમાં માત્ર ન્યાયના ધોરણ પર જ વાત થાય છે, પણ એ લોકો જ્યારે નથી આવતા ત્યારે કેમ નથી આવતા આપણે સંજયભાઈના મોઢે સાંભળી જાય. સંજયભાઈ પ્લીઝ ગો હેડ. મીટિંગ છે, કામ છે, કામનું ભારણ છે, આજે ટાઈમ નથી, આ પ્રકારની વાતો કરીને મને જવાબ આપવામાં આવ્યો. અને એની સાથે મેં એમ કહ્યું કે તમે ખાલી 10-15 મિનિટ, 20 મિનિટ કે અડધો કલાક જોડાઓ, ઓનલાઈન જોડાઓ, તમારી જ કેબિનમાંથી જોડાઓ, અમારા સ્ટુડિયોમાં આવવાની પણ જરૂર નથી, છતાં પણ આ પ્રકારના જવાબ છે. ત્યારે હું એ જ કહેવા માગું છું કે જે રીતે પ્રિઝનનો, જે રીતે જેલ વિભાગનો એક નિયમ છે, એ નિયમ પ્રમાણે જેલમાં આવતી તમામ વસ્તુઓ ચેક કરીને, કારણ કે એની અંદર જેલમાં રહેલા કેદી સુધી જો એ વસ્તુ પહોંચશે, એનું સ્વાસ્થ્ય બગડશે તો ખૂબ મોટો ઇસ્યુ થાય અને સરકારની જવાબદારી આવશે. એ ત્યાં ચેક કરવામાં આવે છે. મને તો એવું લાગે છે કે બજારમાં વેચાતું ફૂડ કરતાં જેલમાં મળતો ખોરાક વધુ ખરેખર સ્વસ્થ છે, કારણ કે એ જાતે ચેકિંગ સાથે, તમામ અધિકારીઓને ચેકિંગ સાથે ત્યાં અંદર જતો હોય છે. ત્યારે આ રીતે છે અને એમાં કોઈ મોટો એવો ચાર્જ બી નથી હોતો. બહાર તો આપણે પે કરીએ છીએ, લોકોને પે બી નથી કર્યો. ખાલી એટલું છે કે લોકો પાસે ચોઈસ નથી હોતી કે આજે શું જમવું શું નહીં. ખેર, આ બધી ગમતની વચ્ચે આપણે સમજવાની ખૂબ આવશ્યકતા છે કે આ ખૂબ ગંભીર મુદ્દો છે. 24 એકમો સીલ કરવા પડે, 30 જગ્યાએ આપણને ઓપનલી એક જ મહિનાના આટલી બધી વસ્તુ આવી ઘટનાઓ સામે આવે, 6 ને ક્લોઝર નોટિસ પડે. આનાથી ગંભીર શું વાત હોય? અને મારે બિલકુલ કહેવાની જરૂર નથી કે આંકડા જે સામે આવે છે એનાથી વધારે આંકડા હોઈ શકે છે જે ઘણીવાર સામે નથી આવ્યા. ક્યાંક લોકો રૂઠીને જતા રહ્યા હશે, ક્યાંક લોકોએ કમ્પ્લેન નહીં કરી હોય, ક્યાંક લોકોએ જવાનું બંધ કરી દીધું હશે, ક્યાંક લોકોએ પૈસાની લેવડદેવડથી વાત પતાવી દીધી હશે. આવી ઘણી બધી ઘટનાઓને ક્યાંક લોકોને હેલ્થ મોટા પાયે જોખમમાં આવી પણ ગયા હશે. ખેર, પ્રશાંતભાઈ, પિયુષભાઈ, સંજયભાઈ, આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. દર્શક મિત્રો, એક સમય હતો જ્યારે આપણે હજુ પણ આ ગુજરાતની અંદર એ કલ્ચર, એ ટ્રેન્ડ તો છે જ કે જ્યારે રાંદલ છઠ શીતળા સાતમાં આવે અને રસોડું જ્યારે બંધ થાય, ગેસ ચૂલોને સળગાવવામાં ન આવે અને ત્યાં દીવાબત્તી આરતી કરીને એમની વિધિસર પૂજા કરવામાં આવે તો એક દિવસ માટે પણ આપણને થતું હતું કે આજે આપણને રસોઈ નહીં બનાવવામાં આવે, આજે આપણને નહીં ખાવામાં આવે, હજી એક દિવસ રાહ જોવી પડશે. એ ઉત્સુકતા ઘરની રસોઈની હતી અને એ સત્કાર અને એ પ્રકારનો પ્રેમ એ રસોઈની અંદર જોવા પણ મળતો હતો કે આપણાથી એક દિવસ પણ રહેવાતું નહોતું. અને એ દિવસે મમ્મી આપણને કહેતી હતી કે ના બેટા, આજે એક દિવસ તો ગેસનો ચૂલો નહીં સળગે, એટલે આવતીકાલે તું જે કહીશે બનાવી દઈશ. અને એ ઉત્સુકતાને આપણે માણતા પણ હતા. આજે આપણી પાસે બધું જ છે, ઘર, પરિવાર, સારી રસોઈ, પણ આપણને શનિ રવિ હોય કે મોકો મળે આપણે તરત બહાર દોડી જઈએ છીએ. કદાચ આપણે સૌથી પહેલાં જવાબદાર છે, ત્યારબાદ વ્યવસ્થા જવાબદાર છે અને અચૂક જે રેસ્ટોરન્ટ, હોટલ છે એ તો જવાબદાર છે જ. આશા રાખીએ કે જલ્દીથી આ વ્યવસ્થા બદલાય અને લોકોના જીવ જોખમમાં ના મુકાય. માંદગીના મેનુ સાથે ચર્ચા છડે ચોકમાં બસ આજના મેનુમાં અત્યારે આટલું જ. આવતીકાલે ફરી એકવાર નવા વિષય, નવા સબ્જેક્ટ સાથે આપણી સાથે જોડાઈશું. રજા આપશો. નમસ્કાર.